હરિયાણાના હિસારમાં શહેરમાં થોડા દિવસે જીમ ટ્રેનર અને આડેધડમાં ગોળીબાર કરીને તેની નિર્દયતાપૂર્વ હત્યા કરનારનો આવા ખમગાળ મચી ગયો હોવાની આશી જિલ્લામાં બનેલી ઘટનાની યુવતીને પણ ઇજાગ્રસ્ત થઈ હોવાની માહિતી સામે આવી છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આમાં એક બાઇક પર બે બદમાશોને આવતા દેખાઈ રહ્યા છે, જેમાંથી એક બદમાશ બાઇક પરથી ઉતરીને જીમ ટ્રેનરના તળાવમાં ફાયરિંગ કરતો અને આસપાસ લોકોને નાસભાગ કરતો જોવા મળી રહ્યો છે. મૃતક યુવક, જે વય 25 વર્ષનો હોય, તેનું નામ કપિલ હોવાનું સામે આવ્યું છે. તે જીંદ જિલ્લામાં ડાલમાવાલા ગામનો રહેવાસી હતો, જે હાસિન શાંતિ નિકેતન વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી રેડ જીમનું સંચાલન કરી રહ્યો હતો. થોડા દિવસ પહેલા તેણે અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેની પત્ની હાલ પોતાના પરિવાર સાથે રહે છે. વર્કઆઉટ વખતે પીઠ પર કર્યો ગોળીબારનો વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ટ્રેનર કપિલ જીમની બહાર કેટલાક યુવકોને વોર્મ અપ કરાવી રહ્યો હતો. દરમિયાન જે બાઇક પર માસ્ક પહેરીને હુમલાખોરો અચાનક જીમ સામે આવ્યા અને તેમાંથી હુમલાખોર કપિલ નિશાન બનાવી પીઠ પર તાબડતોબ ગોળીબાર શરૂ કર્યા અને યુવતીને ખભા અને પગમાં ગોળી વાગી અને પોલીસે કહ્યું કે હુમલાખોર કપિલ માથા અને પીઠ પર ગોળી મારતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. આ દરમિયાન પ્રેક્ટિસ કરી રહેલી શિખા નામની યુવતીએ ખભા અને પગમાં ગોળી વાગી હતી. યુવતીને હિસારની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.